यस्तु मम वाचमेकमनाजुषस्व बृहस्पतिष्ठवानिस्तु महयमा। સપ્તપદીની પ્રથમ કડી છે સંબંધોની સમજણ, બીજી છે ક્ષમા, ત્રીજી છે સહભાગિતા. ચોથી કડી છે સુખની શોધ, પાંચમી છે ચાહત, છઠ્ઠી કડી છે આદર અને સાતમી અદ્વૈત. સપ્તપદીના પગલે પગલે સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સંબંધ સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સાત પેઢીના સંબંધે. પ્રકરણ 37. રોમી સુગંધા નવી પેઢીના આગમનને પોંખવાને માર્ગે. રોમી અને સુગંધા બંને પોતાની શારીરિક તંદુરસ્તીની તપાસ કરાવી લીધી. આમ પણ રોમીના કુટુંબમાં એ પ્રથા વર્ષોથી હતી કે દર 3 મહિનાને અંતરે બધા સભ્યોનું તબીબી પરીક્ષણ થઈ જ જાય. સીતા એ પરંપરા પોતાના પિયરથી લાવી હતી અને સૌએ હોંશે હોંશે એ સ્વીકારી હતી. આધુનિક મનોવિજ્ઞાન અને ગર્ભધારણ વિશે તો બંનેએ પૂરતું માર્ગદર્શન મેળવ્યું જ. ઉપરાંત 16 સંસ્કારમાં ગર્ભધારણ સંસ્કારનો અભ્યાસ પણ કરી લીધેલો. દાદી પાસે કુટુંબની 3 પેઢીના સંતાનોની જન્મગાથા પણ હાથ વગી હતી. સુગંધાને સૌથી પ્રોત્સાહક બાબત એ લાગી કે આ ઘરમાં બાળ જન્મને સહજ કુદરતી ઘટના ગણવા સાથે પૂરતું મહત્વ પણ આપવામાં આવે છે. દાદા દાદીએ એમને એક સરસ પ્લાન સૂચવ્યો કે તમે એકાદ મહિના માટે આપણા મૂળ ગામે જઈને રહો. ત્યાં વડીલોનું વારસાઈમાં મળેલું વેલ મેન્ટેન્ડ ઘર છે, સાથે વાડી પણ છે, તમને ગમશે. સુગંધાને તો આ વિચાર એટલો પસંદ પડ્યો કે રોમીને પૂછ્યા વગર જ એણે પોતાની સંમતિ જાહેર કરી દીધી અને જવાની તૈયારી પણ શરૂ કરી દીધી. રોમી પણ દાદા દાદીના સૂચનથી રાજી રાજી થઈ ગયો. સીતાએ એમને ત્યાં જઈને જરા પણ તકલીફ ન પડે તે રીતે નાસ્તા સમેત બધી ગોઠવણ કરી આપી અને રોમી સુગંધાની સવારી નીકળી ત્યારે ઉવારણા લેતા દાદી બોલ્યા, સુખથી રહેજો, ખુશ રહેજો. ગામડે વાડીમાં પ્રવેશતા જ સુગંધા અને રોમી તો આશ્ચર્યચકિત. ઘરની કાયમ સંભાળ રાખતા દેવીબેન, નિતેશભાઈ અને ભૂપેન્દ્રે તો એટલો સરસ માહોલ ઊભો કરેલો કે ન પૂછો વાત. વાડી તો આમ પણ લીલીછમ અને એને ફાનસોથી શણગારેલી. આસોપાલવના તોરણો અને ઠેર ઠેર પક્ષીઓને પાણી પીવા માટે સરસ રંગેલા અને ચિતરેલા કુંડા. ઘરને બારણે આકર્ષક રંગોળી. તાજા તરોપાના પાણી સાથે આવકારતા એ સહાયકોને જોઈને સુગંધાને લાગ્યું કે આ લોકો કેટલા પોતીકા લાગે છે. ત્યાં એને કાને
ખમ્મા ઘણી શબ્દો પડ્યા અને એણે સરસ મજાની રાજસ્થાની યુવતીને જોઈ. ત્યાં જ ભૂપેન્દ્ર બોલ્યો કે આ મારી પરણેતર છે. એ લોકો મૂળ તો અહીંના જ, પણ કામકાજના કારણે રાજસ્થાનમાં રહેતા હતા, એટલે એના પર રાજસ્થાની ઢબ છબની ખાસી અસર છે. તે દિવસે સુગંધા રોમીને દાલ બાટી અને ચૂરમા લાડુની જ્યાફત માણવા મળી. અને રાત્રે રાજસ્થાની ડાન્સ અને ઘેરૈયા રાસનો જલસો. એ રાત્રે સુગંધાએ સુનીને મેસેજ કર્યો. જિંદગી એની વિવિધ પંખુડીઓ નજાકતથી ખોલી રહી છે અને હું એને મહેસૂસ કરતા કરતા અલૌકિક આનંદની અનુભૂતિ કરી રહી છું, જે કલ્પનાતીત છે. અને હું નિશબ્દ. એ રાત્રે સુગંધા અને રોમીએ જે ઐક્યની અનુભૂતિ કરી તેને પ્રમાણતા સુગંધાએ કહ્યું, રોમી, આપણા આ સહવાસ, સમભોગ અને ઐક્યનું પરિણામ માતૃત્વ પિતૃત્વમાં પરિણમશે. તો આવનાર સંતાનનું નામ શું રાખીશું? મને તો દીકરીનું નામ અદ્વૈતા અને દીકરાનું નામ અદ્વૈત ગમે. રોમીએ મસ્તીમાં કહ્યું, ચોક્કસ, તને જે ગમે તે, પરંતુ જોડિયા બાળકો હશે તો વેદ વિદ્યા. આપણે નામોની ચિઠ્ઠી સામે રાખીશું અને આશુ વાસુ ઉચકશે તે ફાઇનલ. સુગંધા બોલી, એટલે ટ્વિન્સ? તો મારું શું થશે? રોમી બોલ્યો, કાંઈ નહીં થાય. સંયુક્ત કુટુંબમાં સંતાનો જે રીતે સચવાય છે તેનો તને અનુભવ નથી, એટલે તને સવાલ ઉઠે છે. સુગંધા કહે, સારું, તું કહે તે સાચું. આવી વાતો અને ગપસપ સાથે આસપાસના સ્થળોએ ફરવામાં, વાડીના પક્ષીઓને ઓળખવામાં, ગાયો, શ્વાન, બિલ્લી, ખિસકોલીઓ સાથે દોસ્તી કરવામાં એમનો સમય હર્યો ભર્યો થઈ ગયો. સૂર્યોદય અને સૂર્યાસ્તની ફોટોગ્રાફી કરવામાં રોમીને તો જાણે ખજાનો હાથ લાગી ગયો. આમ તો ગામનું ઘર એમ કહેવાતું, પરંતુ એ તો ખાસ્સી મોટી હવેલી. સુગંધા ધીમે ધીમે હવેલીથી પરિચિત થઈ રહી હતી અને દેવીબેન પાસે તો હવેલીની પૂરી તારીખ અને ત્વારીખ. 2 ઓરડામાં તો વડદાદા દાદી, દાદા દાદી અને પોતાના માતા પિતા અને કાકા ફૂઈઓની કેટલીક યાદગીરીને સંભાળથી જાળવેલી. સુગંધા તો આ જોઈને આભી જ થઈ ગઈ. વડદાદીનું ભરત ગૂંથણ કામ, વડદાદાના લેખન કાર્યમાં કુટુંબનો ઇતિહાસ, દાદા દાદીનું ચિત્રકામ, રાઘવ પાપા અને સીતા મોમનો આ વિસ્તારની ફોટોગ્રાફીનો ખજાનો. 7 પેઢીના વડવાઓની તસવીરોમાં એમનો દેખાવ, હાવભાવ, પહેરવેશ, આભૂષણોનું નિરીક્ષણ કરતા જ સુગંધાને લાગ્યું કે એના રોમે રોમમાં જાણે વારસાઈનો અંશે અંશ ઉતરીને ગૂંથાઈ રહ્યો છે. કોઈ પરિવાર આટલી દીર્ઘદ્રષ્ટિથી પોતાની વારસાઈને પ્રમાણીને એનું જતન કરે, એ વિચારે જ એ તો અભિભૂત થતી રહી. રોમી પણ પોતાને જેટલી માહિતી હતી તે આપતો રહ્યો. રોમીએ કહ્યું,
કે અમને વડદાદા કે દાદી અમારા આજા આજીની વર્ષગાંઠના દિવસે રીતસર તાલીમના ભાગરૂપે કુટુંબની જાણવા જેવી જરૂરી વાતો રસ જાગે તે રીતે કરવામાં આવતી. હવે એ કામ થોડું શિથિલ થયું છે. સુગંધાએ કહ્યું, આપણે આ પરંપરાને જીવંત રાખીશું અને 7 પેઢીની વારસાઈનો સાચો અર્થ ઉજાગર કરવા પ્રયાસ કરીશું. કેટલી બધી રોમાંચક કથાઓ દાદાજીએ લખી રાખી છે. કેટલા પાત્રોના ગુણ અવગુણ, સાહસો, સફળતા નિષ્ફળતાની વાતો. આ બધું નિરાંતે વાંચતી રહીશ અને એક તાતણે બધું સમજવાનો પ્રયત્ન કરીશ. ત્રીજા ઓરડામાં હાર્મોનિયમથી લઈ પિયાનો સુધીના સંગીતના વિવિધ વાદ્યો સાચવીને રાખેલા. એ ઓરડા પર નામ હતું સુરીલી સરગમ. એક સવારે સુગંધાને લાગ્યું કે એ ભૈરવી રાગની સુરાવલી માણી રહી છે. સપનું હશે, એને મનમાં સવાલ ઉઠ્યો. કોઈક અદમ્ય આકર્ષણ અનુભવતી એ સુરીલી સરગમના ઉંબરે ઊભી તો રૂમીને વીણા વાદન કરતો જોયો, સાંભળ્યો. કોઈક સાધકની જેમ સાધના મગ્ન રોમીને જોઈને એ ભાવ વિભોર થઈ રહી અને જરાય ખલેલ ન પડે તે રીતે ચૂપચાપ એની સામે બેસી ગઈ. भैरवी राग आधारित तू गंगा की मौज मैं जमुना की धारा, कुहू कुहू बोले कोयलिया. આ ગીતોની મધોશીમાં ગળા ડૂબ સુગંધાને લાગ્યું કે સવાર સવારમાં વાડીમાં ગૂંજતું પંખીઓનું ગુંજન અને રોમીનું વીણાવાદન એકાકાર થઈ એને અદ્વૈતની અનુભૂતિ કરાવે છે. રોમીએ જ્યારે આંખો ખોલી અને સામે ધ્યાનમગ્ન સુગંધાને જોઈ ત્યારે એના મુખારવિંદ પર આનંદ અને સંતોષના ભાવો છલકાયા. પછી તો સવારે ભૈરવી અને સાંજે યમનની સુરાવલી રેલાતી અને બંને પરમ શાંતિ મહેસૂસ કરતા. આમ જ મહિનો તો ક્યાં વીત્યો એનું ઓસાણ ન રહ્યું. ટ્રેડિશનલથી લઈ મોડર્ન ખાણીપીણી, મોજ શોખ સાથે મનગમતું પરિભ્રમણ, સાથે બેસી વર્લ્ડ ક્લાસ ફિલ્મોની મોજ અને મનગમતું વાંચન તો ખરું. ઉપરાંત પોતાને ગમતી ઘટનાઓનું અનાયાસે નાની નાની સરસ વિડીયો ફિલ્મ બનાવવા સાથે એમના આ દિવસોનું ડોક્યુમેન્ટેશન થતું રહ્યું. એ ફિલ્મો દાદા દાદી, રાઘવ પાપા, સીતામોમ, જનક પાપા, સુની, સમાય સમાયરાને પણ મોકલતા રહ્યા અને ખુશાલીના માહોલમાં ઘરે પાછા ફર્યા. ત્યારે દરેકના મનમાં રાજી ખુશીના સમાચારની જાગતિક ઈચ્છા હતી, પરંતુ કોઈએ સામે ચાલીને જાણવાની કોશિશ ન કરી. જો કે રોમીએ વડદાદાની રુદ્રવીણા સાચવીને
પોતાના શયનખંડમાં મૂકી ત્યારે દાદા દાદીએ સાંકેતિક નજરે કંઈક ગુફ્તગુ કરી લીધી એવું સુગંધાને લાગ્યું. પરંતુ સીતાએ એના ઓવારણા લીધા તે તરફ ધ્યાન જતા એનું મન એ તરફ વહી ગયું. મોટા મામીએ 4 મહિના પછી ટ્વિન્સ જોડિયા બાળકોની જાહેરાતની મંજૂરી આપી. ત્યારે સીતા અને રાઘવે 4 પરિવારની સંયુક્ત પાર્ટી રાખી. દીકરા દીકરી સમાનતાના થીમ સાથે આનંદના સમાચારની જાહેરાત થઈ. ત્યારે કુટુંબની વારસાઈને આગળ લઈ જનાર નવા સભ્યોને આવકારવાની સૌની ઉત્સુકતા દેખાઈ હતી. આવનારા સભ્યો દીકરો દીકરી હશે, 2 દીકરા હશે કે 2 દીકરી, એ વિશે કોઈ કલ્પના કરવી નહીં એવો રોમી સુગંધાનો નિર્ણય માન્ય રખાયો. બાળકોના જન્મ સમયે ભલે સરપ્રાઈઝ મળતું, એ મુદ્દે બધા સંમત હતા. પછી ભલે મોટા મામા મામીના ડોક્ટર પરિવારને એની જાણ હોય. આશુવાસુ સમય સમાયરાએ તૈયાર કરેલ કલ્ચરલ પ્રોગ્રામમાં ઘરના દરેક સભ્યએ પોતાના સુખદ અનુભવોની રસલાણ કરી. ત્યારે દરેક પોતપોતાનો સમયખંડ તાજો કરીને રાજી થતા રહ્યા. સુગંધા અને રોમીના જન્મની કથા બધા માટે રસપ્રદ અને રોમાંચક રહી. પ્રથમવાર માતા પિતા બનવાનો પ્રસંગ, આનંદ, રોમાંચ, મૂંઝવણ, જાત જાતની ઈચ્છાઓની પૂર્તિ માટે કરેલા પ્રયાસોની વાતો. આ સાંભળીને હાસ્યની છોડો ઉડતી રહી. તો સીતા અને સુનીના ચહેરે શરમના શેરડા પણ ઝગમગ થતા રહ્યા. કોઈક વાર મધરાતે આઈસ્ક્રીમ ખાવાની સીતાને ઈચ્છા થતી અને ઊંઘરેટા ચહેરે રાઘવ સીતાની મનગમતી ફ્લેવરનું આઈસ્ક્રીમ લેવા પાર્લરમાં દોડે. પછી ઘરમાં તે ફ્લેવર લાવી રાખે તો સીતા બીજી વાર નવી જ ફ્લેવર માંગે. આવું તો કંઈ કેટલી વાર બન્યું. એની વાત કરતા રાઘવ વળી એમાં થોડો મરી મસાલો છાંટે. ત્યાં દાદી પણ રાઘવના જન્મની કથાનો મમરો મૂકે અને દાદા તાપસી પુરાવે. બધા વાતોનો ખજાનો માણવા ઉત્સુક હોય ત્યાં તો આ બાજુ સુની અને જનક પાપા કથા માંડે અને બધાના કાન સરવા થાય. સુની કે મને ત્યારે નાટક સિનેમા જોવાનું ખૂબ મન થતું અને ગીત સંગીતમાં જ મન લાગી જતું. ત્યારે એણે કેટલા ફિલ્મો નાટકો જોયેલા તેનું રસપ્રચુર વર્ણન સાંભળવાનું પણ બધાને ખૂબ ગમ્યું. સુગંધાને ભાવતી વાનગીઓ સાથે પાર્ટી રંગે ચંગે પૂરી થઈ. એ રાત્રે સુનીએ જનકને કહ્યું કે મેં એક વાત છુપાવી કે તમારા સ્વજનોએ મને અભિનંદન તો આપેલા, પરંતુ બધાએ જ દીકરાના જન્મ માટે આશા વ્યક્ત કરેલી. સુગંધાના જન્મ સમયે તમે તો તમારા કામે પરદેશ હતા અને દીકરી જન્મી એ સમાચારથી તમારા ઘરમાં કોઈ ખાસ રાજી ન થયેલું. કહેવાય તો ખરું કે તમારો પરિવાર પ્રગતિશીલ, પરંતુ દીકરો ગમે એ જગ જાહેર વલણ અકબંધ. જનકે જરા નારાજગી સાથે કહ્યું, આજે તો હરખનો દિવસ છે ને, તો પછી શું કામ મારા દિવંગત વડીલોને આ રીતે યાદ કરવા જોઈએ? સુની ચૂપ. એ રાત્રે જનકે સુનીનો મૂળ સુધારવા, સુગંધાના જન્મને વધાવવા પોતે ગાયેલા ગીત મેરે ઘર આઈ એક નન્હી પરી સંભળાવ્યું. ત્યારે સુનીને મનમાં થયું કે સાચે સાચ તો પોતે આ વાત યાદ કરવી જોઈતી હતી
અને એણે જનકના સૂરમાં સૂર પુરાવામાં ધ્યાન પરોવ્યું. એ દિવસે સુગંધાએ ડાયરીમાં લખ્યું, બધું જ સરસ સરસ ચાલી રહ્યું છે અને આનંદનો અવસર છે. મેં તો કલ્પના પણ કરી નથી કે હું પ્રથમ પ્રસૂતિમાં જ ટ્વિન્સની માં બનીશ. રોમીના ઘરનો માહોલ તો ખરેખર જ પોઝિટિવ વાઇબ્સથી તરબતર છે. તો પણ મને રહી રહીને હું જે કામ કરું છું અને ત્યાં જે કેસો આવે છે તે જ કેમ યાદ આવ્યા કરે છે? દુનિયાભરમાં દરેક ક્ષણે કેટલા બાળકોનો જન્મ થાય છે અને કંઈ કેટલી સારી નરસી ઘટનાઓ પણ બનતી રહે છે. રોમીને મારા સ્વભાવ વિશે ખબર છે, એટલે કહ્યા જ કરે છે કે આપણે જે કામ કરીએ તેને દરેક વખતે જાત સાથે જોડીને કારણ વગર ફિકર ન કરવી. એ તો ટ્વિન્સના સમાચારથી એટલો રાજીનો રેડ છે કે ન પૂછો વાત. ખરી મજા તો એ રીતે થઈ કે ટ્વિન્સના આગમનને વધાવવાનું કોઈ ફિલ્મી ગીત કે કાવ્ય કંઈ કેટલા ખાખા ખોડા કરવા છતાં ન જોડ્યા. આજે તો એણે સરસ શબ્દ પ્રયોગ કરીને કહ્યું કે સુગંધા, તને ખબર છે કે દો હદ શબ્દ દો હૃદયની પરથી આવ્યો છે. એક શરીરમાં બે હૃદયવાળી સ્ત્રી, તે સગર્ભા માતા. એની ઈચ્છા પૂરી કરવાથી સ્વસ્થ બાળકનો જન્મ થાય. મેં હસીને સુધાર્યું કે હું તો ત્રિહૃદયની કહેવાઉં અને તારા અદ્વૈત ભાવને આત્મસાત કરીએ તો 4 હૃદય થાય. દાદીએ કહ્યું કે પુંસવન સંસ્કાર વિધિ જરા અલગ રીતે કરી છે. પુંસવન બાળક શારીરિક રીતે સ્વસ્થ રહે તેની કાળજીનો સંસ્કાર છે, જેનું આપણે આજની તબીબી સલાહ પ્રમાણે પાલન કરીશું. સુગંધાની શારીરિક કાળજી રાખવાનું કામ હું તો સંભાળીશ, પરંતુ બધાએ એમાં સહયોગ આપવાનો છે. ત્યાં તો રોમીના ડોક્ટર મામીએ ઉમેર્યું કે શારીરિક સાથે માનસિક અને ભાવનાત્મક કાળજીની પણ એટલી જ જરૂર છે. સુની કહે છે કે સીમંત સંસ્કાર છે. હવે મારે આ ભાવ જગતનું જતન સકારાત્મક વિચારોથી કરવું જોઈશે. એ રાત્રે એણે સપનામાં રાધા કૃષ્ણનો રાસ માણ્યો. સવારે જાગી ત્યારે લાગ્યું કે રાધા કૃષ્ણ ક્યાંક મારી આસપાસ જ છે. સપ્તપદીના પગલે પગલે 7 પેઢીના સંબંધ, 7 પેઢીના સંબંધ, સંબંધ 7 પેઢીના સંબંધ, 7 પેઢીના સંબંધ, 7 પેઢીના 7 પેઢીના સંબંધ.